પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ। ભૂગર્ભ ગટરની રજૂઆત કરવા ગયેલા અરજદારે નોંધાવી ફરિયાદ। વિડીયો ઉતારવા મામલે અરજદારને ધમકી આપ્યાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા। કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે। એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે। પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી, આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી। પાટણની અંદર કે જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસરની ફરી એક વખત એ ઘટના છે તે સામે આવી છે। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ છે। ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ BNS હેઠળ ગુનો દાખલ થયો છે। ભૂગર્ભ ગટરની રજૂઆત કરવા ગયેલા અરજદારે નોંધાવી ફરિયાદ। અરજદારનો કોલર પકડી મોબાઈલ ફોન તોડી નાખ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। વિડીયો ઉતારવા મામલે અરજદારને ધમકી આપ્યાના પણ ગંભીર આક્ષેપ લાગ્યા। ખોટા કેસમાં ફસાવાની ધમકીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। પાટણ એ ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર રીતના ફરિયાદ છે તે નોંધાવવામાં આવી। નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ। ફરિયાદ બાદ સમગ્ર મામલો એ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો। પોલીસે BNSની કલમ હેઠળ તપાસ છે તે પણ શરૂ કરી છે। ત્યારે હિરલ ઠાકર કે જેઓ ચીફ ઓફિસર છે અને તેની સામે ફરિયાદ બાદ હવે પાટણમાં રાજકીય ગરમાવો પણ તેજ જોવા મળી રહ્યો છે। ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપો સાથે ધારાસભ્ય કિરીટ પટેલ પર મેદાન આવ્યા। ચીફ ઓફિસરે પોતાની જાતને દબંગ સમજે છે। ચીફ ઓફિસરે સોશિયલ મીડિયા અને ફોટા પડવામાં જ રસ હોવાની વાત પણ ધારાસભ્ય કિરીટ પટેલે કરી। અધિકારીઓમાં ડર બેસે તે માટે ગુનો નોંધાયો છે। ત્યારે ભૂતકાળમાં પણ વિવાદાસ્પદ રહ્યા છે ત્યાંના ચીફ ઓફિસર તેનો પણ ઉલ્લેખ કર્યો। કાયદા વિરુદ્ધ નિર્ણયો લીધાનો પણ ધારાસભ્ય કિરીટ પટેલનો દાવો। 2-3 કેસમાં પોલીસ તપાસ ચાલી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા। રજૂઆત કરવા ગયેલા લોકો સાથે દાદાગીરીનો પણ આરોપ લગાડવામાં આવ્યો। સાથે જ પાટણમાં ચીફ ઓફિસર મુદ્દે રાજકીય ઘમાસાણ એ તેજ છે। અને પેલા પણ જે રીતના એ ચીફ ઓફિસર છે હિરલ ઠાકર તેમની સામે પણ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી। ત્યારબાદ ફરી એક વખત અરજદાર દ્વારા જે રજૂઆત કરવા ગયા હતા તેમાં તેઓ વિડીયો ઉતારી રહ્યા હતા અને ત્યાં ફરી એક વખત તેમની સાથે બોલાચાલી અને હાથાપાઈ થઈ હોવાની વાતનો ઉલ્લેખ એ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ જે આખો ઘટનાક્રમ છે તેને લઈ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આખી ઘટનાને લઈ શું કહ્યું આવો જોઈએ।
આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે. એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાય એવી શક્યતા છે. એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.